નમસ્કાર. આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વની યોજના વ્હાલી દીકરી યોજના વિશે વાત કરવાના છીએ. આ યોજના દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટેનું એક વચન છે. આ સિર્ફ આર્થિક મદદ નથી, પણ એક મજબૂત અને શિક્ષિત સમાજ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. પણ પહેલાં તો સવાલ એ થાય કે આવી કોઈ યોજનાની જરૂર જ કેમ પડી? સાચું કહું તો કારણો ખૂબ ગંભીર છે. આજે પણ સમાજમાં દીકરીઓનો ઘટતો જન્મદર, છોકરીઓનું અધવચ્ચે ભણતર છોડી દેવું અને બાળલગ્ન જેવી સમસ્યાઓ છે. આ યોજના આ જ પડકારોને જડમૂળથી ઉકેલવા માટે બનાવવામાં આવી છે. તો આટલા મોટા લક્ષ્યોને હાંસલ કરવા માટે ગુજરાત સરકાર પાસે શું પ્લાન છે? જવાબ એક ખૂબ જ સુનિયોજિત અને શક્તિશાળી યોજનામાં છુપાયેલો છે. અને એ જવાબ છે વ્હાલી દીકરી યોજના. ચાલો હવે આપણે ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ યોજના ખરેખર છે શું અને તે દીકરીઓના જીવનમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સરકારી ગેરંટી છે જે દીકરીના જન્મથી લઈને તે 18 વર્ષની થાય ત્યાં સુધી એના જીવનના દરેક મહત્વપૂર્ણ પડાવ પર એને આર્થિક રીતે ટેકો આપે છે. આનો મુખ્ય હેતુ છે કે દીકરી જન્મે, ભણે અને સશક્ત બને. તો હવે સમજીએ કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે, કારણ કે કોઈપણ સરકારી યોજનાની જેમ આના માટે પણ અમુક ચોક્કસ નિયમો અને માપદંડો નક્કી કરાયા છે. ચાલો આ પાત્રતાના માપદંડો પર એક નજર કરીએ. પહેલું, દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 કે પછી થયેલું હોવો જોઈએ. બીજું, પરિવારની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ, પછી ભલે એ ગ્રામીણ હોય કે શહેરી વિસ્તાર. ત્રીજું, દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે. અને છેલ્લે, આ યોજનાનો લાભ એક પરિવારની પહેલી 3 દીકરીઓ સુધી મળે છે. પણ અહીં એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે. ધારો કે કોઈ દંપતીને પહેલી એક દીકરી છે અને બીજી વાર તેમને જોડિયા દીકરીઓ જન્મે છે, તો શું થશે? તો એ બંને જોડિયા દીકરીઓ પણ આ યોજના માટે પાત્ર ગણાશે. મતલબ કે એ પરિવારની 3 દીકરીઓને આ યોજનાનો લાભ મળશે. ચાલો હવે એ મુદ્દા પર આવીએ જે જાણવા માટે બધા ઉત્સુક હશે. પૈસા ક્યારે અને કેટલા મળશે? આ યોજનામાં આર્થિક મદદ દીકરીના ભણતરના મહત્વના તબક્કાઓ સાથે સીધી રીતે જોડાયેલી છે. સરકાર 3 મુખ્ય તબક્કા પર આર્થિક સહાય આપે છે. પહેલું, જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે. બીજું, જ્યારે એ 9મા ધોરણમાં પહોંચે. અને ત્રીજું અને છેલ્લું, જ્યારે એ 18 વર્ષની ઉંમર પૂરી કરે. આ એક રીતે દીકરીના ભવિષ્યમાં લાંબા ગાળાનું રોકાણ છે. પહેલો હપ્તો મળે છે 4000 રૂપિયાનો. આ પૈસા ત્યારે મળે છે જ્યારે દીકરી એના ભણતરની શરૂઆત કરે છે, એટલે કે પહેલા ધોરણમાં પ્રવેશ લે છે. બીજો હપ્તો છે 6000 રૂપિયાનો. આ રકમ ત્યારે મળે છે જ્યારે દીકરી માધ્યમિક શિક્ષણ શરૂ કરે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે એ પોતાનો અભ્યાસ અધવચ્ચે ન છોડે. અને હવે સૌથી મોટો અને અંતિમ હપ્તો, પૂરા 1 લાખ રૂપિયા. આ રકમ દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે એને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે આપવામાં આવે છે. પણ હા, અહીં એક બહુ જ કડક શરત છે. આ લાભ ત્યારે જ મળે જો દીકરીના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલાં ન થયા હોય. તો આ રીતે બધા હપ્તા મળીને દરેક દીકરીને સરકાર તરફથી કુલ 1,10,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. આ રકમ એના ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે. સારું, તો આપણે યોજના વિશે બધું જ જાણી લીધું. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આ યોજના માટે અરજી કઈ રીતે કરવાની? ચાલો એની આખી પ્રક્રિયા સમજી લઈએ. અરજીની પ્રક્રિયા શરૂ કરતા પહેલાં એક વાત છે જે બરાબર મગજમાં બેસાડી દેવાની છે. કદાચ આ આખી યોજનાનો સૌથી મહત્વનો નિયમ છે. 365 દિવસ, બસ આટલો જ સમય છે. દીકરીના જન્મના બરાબર 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. જો 1 વર્ષ અને 1 દિવસ પણ થઈ ગયો તો પછી આ યોજનાનો લાભ નહીં મળે. એટલે આ સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખો. અરજી કરતી વખતે કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે રાખવા પડશે, જેમ કે દીકરીનું જન્મનું પ્રમાણપત્ર, માતાપિતાના આધાર કાર્ડ, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, બેંક પાસબુક અને બીજા કેટલાક કાગળો. આ લિસ્ટ તૈયાર રાખવાથી પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ જશે. સ્ક્રીન પર જે દેખાઈ રહ્યા છે તે આ યોજનાના 2 મુખ્ય ફોર્મ છે.
એક છે અરજીપત્રક અને બીજું છે સ્વઘોષણાપત્ર. આ ફોર્મમાં બધી માહિતી સ્પષ્ટ અને સાચી ભરવાની હોય છે. આ જોઈને ગભરાવાની જરૂર નથી, બહુ સરળ હોય છે. પ્રક્રિયા એકદમ સીધી છે. પહેલું, સાચું ફોર્મ મેળવો. બીજું, એને ધ્યાનથી ભરો. ત્રીજું, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ એની સાથે જોડો. અને ચોથું, એને યોગ્ય જગ્યાએ જમા કરાવી દો. બસ આટલું જ. હવે સવાલ એ કે ફોર્મ જમા ક્યાં કરાવવાનું? તો ગામડામાં રહેતા લોકો નજીકની આંગણવાડી કે ગ્રામ પંચાયતમાં જમા કરાવી શકે છે. અને શહેરમાં રહેતા લોકો પણ આંગણવાડી કેન્દ્ર અથવા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની ઓફિસમાં જઈને અરજી આપી શકે છે. ચાલો હવે થોડું પાછળ હટીને આખી વાતને મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. કારણ કે આ યોજના ફક્ત થોડા હજાર રૂપિયા આપવા પૂરતી સીમિત નથી. આનાથી ઘણું વધારે છે. વહાલી દીકરી યોજના એ કોઈ અલગ અટોલી યોજના નથી. એ સરકારના બેટી બચાવો બેટી પઢાઓ જેવા મોટા અભિયાનનો જ એક ભાગ છે. આ બધી યોજનાઓ સાથે મળીને દીકરીઓના સંપૂર્ણ સશક્તિકરણ માટે કામ કરે છે. અને અંતમાં બસ આટલું જ કહીશ. વાલી દીકરી યોજના એ માત્ર એક સ્કીમ નથી, એ આવનારા ભવિષ્યમાં કરવામાં આવેલું એક રોકાણ છે. કારણ કે જ્યારે એક દીકરી ભણે છે ત્યારે માત્ર એ જ આગળ નથી વધતી, પણ એનો પરિવાર અને આખો સમાજ આગળ વધે છે. અને આ યોજના એ જ બદલાવ લાવવા માટેનું એક શક્તિશાળી માધ્યમ છે.